અંકલેશ્વર એ ડિવિઝનમાં જિલ્લામાં મ્યુ એકાઉન્ટનો ગુનો પ્રથમ ગતરોજ નોંધાયો હતો। સાયબર ક્રાઇમ અંકલેશ્વરમાં એકાઉન્ટની ચીટિંગ માટે ભાડે આપનાર એકાઉન્ટ હોલ્ડર સિદ્દીક ઉર્ફે ઉમર બેલીના અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વરમાં 9.50 લાખની સાયબર ફ્રોડનો ખુલાસો થયો છે। કમિશનના બદલામાં પોતાનું બેંક એકાઉન્ટ સાયબરને છેતરપિંડી માટે આપ્યું હતું। જીતાલી ખાતે રહેતા મિત્ર શમશેર ઉર્ફે છોટુ મુમતાજ અલી ચીટિંગના રૂપિયા તેના ખાતામાં આવશે અને તેના બદલામાં કમિશન આપવાની લાલચ આપી હતી। ચીટિંગના રૂપિયા ખાતામાં નાખવનાર એવા શમશેર ઉર્ફે છોટુ મુમતાજ અલીને પણ અંતે એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો। જ્યારે આ ગુનામાં હજુ પણ સિદ્દીક ઉર્ફે ઉમર બેલીને તેના સુરતના ઉધનાના મિત્ર મોહમ્મદ નઝીર વોન્ટેડ છે। અત્રે ઉલ્લેખનીય છે કે સિદ્દીક ઉર્ફે ઉમર બેલીને ચીટિંગના રૂપિયા આવ્યા તે બાદ રૂપિયા પણ ઉપાડી ના આપી તેમ પોતે તેમજ સુરતના મિત્ર જોડે અંગત ખર્ચામાં વાપરી નાખી ભેજાબાજ મૂળ ટોપી બાજ એવા શમશેર ઉર્ફે છોટુ મુમતાજ અલી પણ ટોપી પહેરાવી દીધી હતી ને ચીટિંગના રૂપિયા ના આપી તે રૂપિયા સુરતના મિત્ર જોડે ભાગ બતાઈ કરી વાપરી નાખ્યા હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે।